ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે હવે જી નીટની સ્પેશિયલ સિરીઝમાં આપણે પાર્ટ નંબર 7 ઉપર આપણે પહોંચ્યા। સાતમા પાર્ટમાં આમાં પણ આપણે જરાક વિશિષ્ટ પ્રકારના 10 એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ। પહેલો એટલે 61 નંબરનો એમસીક્યુ મિત્રો કયો છે? એમોનિયાની સર્જન એન્થાલ્પીની વેલ્યુ છે -46 કિલોજૂલ પ્રતિ મોલ। ઓકે, સર્જન એન્થાલ્પી આપી છે। હવે કરવાનું શું છે? તો 2 એમોનિયા વિલ ગીવ યુ N2 + 3H2 માટે એન્થાલ્પીનો ફેરફાર ગણો। આ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર ગણવાનો છે। પહેલા તો આપણને સર્જન પ્રક્રિયા આપી છે। સર્જન પ્રક્રિયા એટલે N2 + શું થશે મિત્રો 3/2H2 વિલ ગીવ યુ અમોનિયા। બરાબર, આને પણ આપણે 1/2 લેવા પડશે અને આની એન્થાલ્પીનો ફેરફાર આ એની સર્જન એન્થાલ્પીની વેલ્યુ જે છે એમોનિયાની તે આપણને આપી છે -46 બરાબર છે કિલોજૂલ પ્રતિ મોલ। આટલું રકમમાં આપેલું છે અને આપણે શું કરવાનું છે? 2 ટાઈમ અમોનિયા બરાબર એનું વિઘટન કરીને એમોનિયા + 3 ટાઈમ હાઇડ્રોજન બરાબર છે। તો સ્વાભાવિક છે આ સર્જન પ્રક્રિયાની પહેલા તો ઉલટી પ્રક્રિયા છે। ઉલટી પ્રક્રિયા છે એટલે અહીંયા એ તત્વોમાંથી સંયોજન બને છે। તો આ જે સંયોજનમાંથી ફરી પાછા એ તત્વોમાં રૂપાંતરણ થાય છે એટલે આનો એન્થાલ્પીનો ફેરફાર બરાબર છે 1 મોલ માટે જો આપણે કરીએ તો સ્વાભાવિક છે -46 ના કેટલા આવવા જોઈએ? +46। પ્રક્રિયા ઉલટાવી દીધી એટલે એન્થાલ્પીનો ફેરફાર પણ ધનનો ઋણનો ધન થઈ જશે। હવે અહીંયા તમે જોઈ શકો અહીંયા તો 2 મોલ એમોનિયાનું વિઘટન કરવાનું છે બરાબર છે। અહીંયા આપણે 1 જ મોલ માટે ગણી છે તો 1 માટે -46 ના આપણે +46 કર્યા પણ અહીંયા તો 2 મોલનું વિઘટન કરવાનું એટલે ગુણ્યા 2 કરવા પડશે અને 46 ગુણ્યા 2 કરીએ ને મિત્રો એટલે જવાબ આવશે 92 કિલોજૂલ। 92 કિલોજૂલ એટલે કયો ઓપ્શન થવાનો મિત્રો? આનો જવાબ થશે બી, બોમ્બે। ઓકે, તો આ ઓપ્શનનો જવાબ આવશે બી। નેક્સ્ટ એમસીક્યુ પ્રક્રિયા H2O લિક્વિડ H2O ગેસ બરાબર છે। આ પ્રક્રિયા સંતુલનમાં છે કયા તાપમાને? 373 કેલ્વિન તાપમાન એટલે 100 સેલ્સિયસ તાપમાન થયું છે। પાણીનું ઉત્કલન બિંદુ છે અને એક વાતાવરણ દબાણ બી આપણને સેટ કરેલું છે। ટૂંકમાં એક વાતાવરણ દબાણે 100 સેલ્સિયસ તાપમાને અહીંયા એ પાણીનું લિક્વિડ એટલે પ્રવાહી સ્વરૂપ અને ગેસિયસ એટલે બાષ્પ સ્વરૂપ સંતુલનમાં છે। સ્વાભાવિક છે 100 સેલ્સિયસ તાપમાને બંને સંતુલનમાં જ હોય તો એ પ્રક્રિયા માટે આપણે નીચેનામાંથી કયું સમીકરણ છે તે સાચું કરવાનું છે। આમાં આપણને દેખાય છે તે પ્રમાણે ડેલ્ટા H અને ડેલ્ટા U ના સંબંધ છે તો આપણે જાણીએ છીએ કે આ એક સંબંધ ડેલ્ટા G બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S છે। હવે સંતુલન છે ઉપરની પ્રક્રિયા સંતુલનમાં છે। સંતુલનની રહેલી પ્રક્રિયા માટે ડેલ્ટા G ની મૂલ્ય 0 લેવાય જેથી શું થશે 0 બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S આપણને મળશે। તો ફાઇનલી આપણને શું મળ્યું? ડેલ્ટા H બરાબર T ડેલ્ટા S એટલે જવાબ શું થશે મિત્રો? આનો જવાબ આવશે બોમ્બે, બી ઓપ્શન આનો થશે। ઓકે, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ। શું છે પછીનો એમસીક્યુ? પ્રક્રિયા A થી B માટે ડેલ્ટા H છે +24। ઓકે, પ્રક્રિયા B થી C માટે ડેલ્ટા H છે -18 એ પણ બરાબર બધું કિલોજૂલમાં છે। તો ABC ની એન્થાલ્પીના ઘટાડાના ક્રમનો ક્રમાંક ABC ની એન્થાલ્પીના ઘટાડો ટૂંકમાં કયા ક્રમમાં એની એન્થાલ્પીનો ક્રમ કયો છે તે આપણે કહેવાનું છે। કોની એન્થાલ્પી વધારે છે અને કોની એન્થાલ્પી ઓછી છે? તો પહેલી પ્રક્રિયા કઈ છે મિત્રો? જરા ધ્યાનથી જોજો। પહેલી પ્રક્રિયા છે A માંથી B બનાવવાની અને એની એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે? +24 કિલોજૂલ પ્રતિ મોલ આપેલો છે। ઓકે, અને આને આપણે જો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H ગણવો હોય તો HP - HR આપણે પ્રમાણે ગણીએ તો સ્વાભાવિક છે HP એટલે અહીંયા આપણે કોણ થશે? HB - HA અને આ ફેરફાર આપણને +24 આપેલો છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે HB ના વેલ્યુ ચોક્કસપણે વધારે હશે કોના કરતા? HA કરતા। આના ઉપરથી આટલું તારણ તો આપણે કાઢી શકીએ કારણ કે આ ફેરફાર જે છે પોઝિટિવ આવે છે તો આગળનું પદ HB વાળું એની એન્થાલ્પી વધારે હશે, પાછળનું પદ નાનું હશે તો આપણને એક તો ખબર પડી ગઈ કે B ની વેલ્યુ A ના વેલ્યુ કરતા વધારે છે। એવી રીતે બીજા સમીકરણનો ઉપયોગ કરીએ મિત્રો તો B માંથી C બનાવેલો છે અને એ પ્રક્રિયા માટે ડેલ્ટા H ની વેલ્યુ કેટલી આપી છે મિત્રો? -18 કિલોજૂલ પ્રતિ મોલ આપણને આપેલી છે। તો આની માટે પણ ડેલ્ટા H ની વેલ્યુ ડાયરેક્ટ આપણે લખી નાખીએ। શું લખી શકાશે? HC - HB નિપજ માઇનસ પ્રક્રિયા કર્યા અને એની વેલ્યુ -18 આવી। મીનિંગ એ કાઢીશું કે B ની વેલ્યુ વધારે હશે કોના કરતા? તો અહીંયા પણ B ની વેલ્યુ HC ની વેલ્યુ કરતા વધારે હશે। ટૂંકમાં B ની વેલ્યુ જે છે બરાબર જે તમારો B ઘટક છે એ B ઘટકની એન્થાલ્પી A કરતા બી વધારે છે અને C કરતા બી વધારે છે। તો હવે તો આપણે A અને C માં કોની વધારે ને કોની ઓછી તે શોધવાની થશે। તો એની માટે મારે શું કરવું છે કે આ બે સમીકરણનો સાદો સરળ સરવાળો કરી નાખું। તમે જોઈ શકો આ બે સમીકરણનો સરવાળો કરું ને મિત્રો એટલે આ B અને B ઉડી જાય તો A માંથી C થશે।
એ માંથી સી માટે 24 ને 18 એટલે આનો ડેલ્ટા એચ મને મળશે 6 કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર। અને આનો ડેલ્ટા એચ લખવું એટલે કેમ લખી શકાશે મારે HC માઇનસ HA બરાબર 6 આવ્યું, તો સ્વાભાવિક છે SC ની વધારે હશે, કોના કરતા? HC ની વધારે હશે HA કરતા, તો આ કોયડો ઉકેલાઈ ગયો, બહુ સીધી વાત થઈ। HB ની વેલ્યુ બંને કરતા વધારે છે એટલે સૌથી પહેલા બી ઓપ્શન આવવો જોઈએ, ઓકે। ત્યાર પછી A અને C માં C ની વધારે છે તો પછી C આવશે, અને લાસ્ટમાં કોણ આવશે? A। તો એન્થાલ્પીને આપણે કયા ક્રમમાં લખવાના હતા? ઘટતા ક્રમમાં લખવાના હતા, ઘટતા ક્રમમાં લખી એટલે BCA। ચલો BCA ક્યાં છે? BCA આપણે બી ઓપ્શનમાં છે એટલે મિત્રો આનો જવાબ આવશે બી। મિત્રો 64 માં MCQ માં શું આપેલું છે? H2O લિક્વિડ માંથી H2O ગેસ એટલે ટૂંકમાં બાષ્પીભવનની ક્રિયા છે, અને એનો એન્ટ્રોપીનો ફેરફાર સામાન્ય દબાણે એટલે 1 bar દબાણે અને 274 કેલ્વિન તાપમાને આપણને આપેલા છે, 274 કેલ્વિન તાપમાને છે મિત્રો, ધ્યાન આપજો। અને એ માટે સ્વાભાવિક છે ડેલ્ટા સિસ્ટમ આપણને -22.13 આપેલા છે, ડેલ્ટા એ સરાઉન્ડિંગ એ આપણને +22.5 આપેલા છે। હવે કહેવાનું શું છે એને? તો આ પ્રક્રમ બિન સ્વયંસ્ફુરિત છે, તો સીધી વાત છે, બરાબર છે, કારણ કે તાપમાન 274 કેલ્વિન છે એટલે લિક્વિડ જે છે ગેસમાં કન્વર્ટ કરવા માટે બહુ નીચું તાપમાન થયું ને પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત છે। કારણ શું? તો કારણ આપણને ખબર જ છે, જો એન્ટ્રોપીના ફેરફાર સિસ્ટમ સરાઉન્ડિંગનો સરવાળો જો ધન આવે, તમે સારી રીતે જાણો છો, ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, બરાબર છે, ડેલ્ટા એસ સિસ્ટમ અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગનો સરવાળો જો ધન આવે તો જ પ્રક્રિયા આપમેળે થાય। તમે સમજી શકો કે આની અંદર સિસ્ટમની વેલ્યુ છે -22.13 અને સરાઉન્ડિંગની વેલ્યુ છે +22.5, તો બેઉનો સરવાળો કરું એટલે ડેલ્ટા એસ ટોટલ જેને આપણે કહીએ એ કરીએ તો આનો જવાબ તમારો આવશે, કેટલો આવશે મિત્રો? -0.08 આવશે, જે જવાબ ઋણ આવ્યો એટલે પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થઈ। તો શું કારણ આપીશું તમે? તો તમે એનું કારણ આપશો, કારણ કે ડેલ્ટા સિસ્ટમ નેગેટિવ છે, ડેલ્ટા સરાઉન્ડિંગ નેગેટિવ છે, ડેલ્ટા યુનિવર્સ નેગેટિવ છે, તો સ્વાભાવિક છે ડેલ્ટા યુનિવર્સ, બરાબર, યુનિવર્સ કહીએ એટલે સિસ્ટમ સરાઉન્ડિંગ કરીએ એટલે વિશ્વની એન્ટ્રોપી થઈ, યુનિવર્સની એન્ટ્રોપી થઈ, એનો જવાબ નેગેટિવ આવે છે એટલે આ પ્રક્રિયા આપમેળે થતી નથી। તો ઓપ્શન કયો થયો મિત્રો? આમાં સી ઓપ્શન સાચો થયો, ઓકે। ત્યાર પછી 65 નંબરના MCQ માં જોઈએ, PS3 છે, ફોસ્ફીન છે, P2H4 છે અને એની પરમાણ્વીયકરણ ઉષ્મા અનુક્રમે 954 અને 1485 આપી છે, ઓકે। તો કરવાનું શું છે? તો આના આધારે P' બંધ ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં ગણો। PS3 માં ફોસ્ફરસ સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એનું પરમાણુકરણ થાય એટલે ફોસ્ફરસ વત્તા 3 હાઇડ્રોજન થશે, અને એની વેલ્યુ આપણને આપેલી છે, એની એટોમાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ છે 954 કિલો જૂલ પ્રતિ મોલ। તો આના ઉપરથી તમને આઈડિયા આવે મિત્રો, અહીંયા આપણે જ્યારે પરમાણુકરણ કરીએ છીએ ત્યારે એક જ ટાઈપના, એક જ પ્રકારના 3 બંધ તોડીએ છીએ, એટલે અહીંયા 3 P' બંધની આ વેલ્યુ આપણને મળી 954, તો બરાબર છે, એક P' બંધ માટેની વેલ્યુ કેટલા થશે? 954 ભાગ્યા 3, 954 ભાગ્યા 3 કરીએ એટલે 318 એ આપણને કિલો જૂલ પ્રતિ મોલ મળશે, એક pH બંધની એન્થાલ્પી થઈ। હવે આપણને જે P2H4 આપેલો છે એને આપણે જો આપણે દર્શાવીએ તો એમાં આવી રીતના 4 આવી રીતના બંધ થશે, અને એનું પરમાણુકરણ કરીએ એટલે 2 ટાઈમ P વત્તા 4 ટાઈમ હાઇડ્રોજન। પણ તમે સમજી શકો કે આ P2H4 ની અંદર PH પ્રકારના 4 બંધ, એટલે 4 બંધ જે છે P' પ્રકારના વત્તા એક બંધ છે P' પ્રકારનો, અને એની પરમાણુકરણ એન્થાલ્પી એટોમાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ 1485 આપણને આપી છે। કેટલી છે મિત્રો? 1485। તો અહીંયા મારે 1485 લખવા જોઈએ, બરાબર છે। 4 PH બંધ તોડવાના છે, એક P'. હવે P' બંધની વેલ્યુ આપણે 318 ઉપર મેળવી છે, તો અહીંયા કેટલા કરી નાખું? 4 ગુણ્યા 318 વત્તા P' બરાબર 1485, ઓકે। તો અહીંયા હવે મારે શું કરવું પડશે? P' માટે આ 1485 માંથી શું બાદ કરીશું? અહીંયા 318 ગુણ્યા 4 કરીએ એટલે આ જવાબ 1272 આવશે મિત્રો,
બરાબર, અને 1272 આપણે બાદબાકી કરીએ પી ડેશ પી ની બંધ વિનિમય એન્થાલ્પી 1485 માંથી 1272 બાદ કરીએ તો 5 માંથી 2 ગયા એટલે 3 ને 8 માંથી 7 ગયા એટલે 1 ને 14 માંથી 12 ગયા એટલે 2 એટલે 213 આપણને મળે। બરાબર, 213 શેમાં આવશે મિત્રો? કિલો જૂલ પ્રતિ મોલ। એટલે આ આંકડો પી ડેશ પી ની બંધ ઉર્જા કિલો જૂલ પ્રતિ મોલમાં કેટલી આવી મિત્રો? 213। એટલે ઓપ્શન કયો આપણને મળ્યો? એ ઓપ્શન મળ્યો। મજાનો દાખલો છે, કરી શકાય, જાતે પણ કરી શકાય, બહુ ઈઝી। તો મિત્રો 66માં એમસીક્યુમાં છે સોડિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે પરંતુ બેન્ઝીનમાં નહીં। બરાબર, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, NaCl પાણીમાં ઓગળે છે, આપણે બધા જાણીએ છીએ, પણ કાર્બનિક દ્રાવક બેન્ઝીન છે એમાં નથી ઓગળતો। હવે કયું સંયોજન શેમાં ઓગળશે શેમાં ન ઓગળે એની માટે તમારે એ જોવું પડે। જો એની જલીયકરણ અથવા તો બીજા કોઈ દ્રાવક હોય તો જલીયકરણ ન કહેવાય, પણ એની યાદ રાખજો સોલ્વેશન એન્થાલ્પી કહીએ। જો જલીયકરણ કે સોલ્વેશન એન્થાલ્પી વધારે હોય તો તે પદાર્થ જે તે દ્રાવકમાં ઓગળે, પણ જો એના કરતા લેટિસ એન્થાલ્પી વધારે હોય, લેટિસ ઉર્જા વધારે હોય તો જે તે સંયોજન એ દ્રાવકમાં ન ઓગળે। વાતને પાછું જરા રિપીટ કરું છું। કોણ દ્રાવ્ય બને? તો દ્રાવ્ય એ બને એની જલીયકરણ, બરાબર, અથવા તો જેને આપણે કહીએ દ્રાવણની એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી અથવા દ્રાવણની એન્થાલ્પી મોર ધેન કોના કરતા વધારે હોય? લેટિસ ઉર્જા કરતા વધારે હોય તો તે પદાર્થ હંમેશા પાણીમાં ઓગળે અથવા તો એ દ્રાવકમાં ઓગળે। અને અદ્રાવ્ય કોણ હોય? તો અદ્રાવ્ય એવા પદાર્થો હોય મિત્રો કે જેની જલીયકરણ અથવા તો એની દ્રાવણની એન્થાલ્પી, બરાબર, એના કરતા આ લેટિસ એન્થાલ્પીની વેલ્યુ એ ઊંચી હોય, વધારે હોય। એટલે જો આ બાજુનું પલ્લું ભારે હોય તો દ્રાવ્ય થાય, અને જો લેટિસ ઉર્જાવાળું પલ્લું ભારે હોય તો એ અદ્રાવ્ય રહે। હવે આ પાણીમાં દ્રાવ્ય છે એટલે સ્વાભાવિક છે જલીયકરણ એન્થાલ્પી વધારે હશે, પણ બેન્ઝીનમાં અદ્રાવ્ય છે એટલે લેટિસ ઉર્જા વધારે હશે। તો એવો ઓપ્શન આપણે શોધીએ તો પહેલા ઓપ્શનમાં જલીયકરણ કરતા લેટિસ ઉર્જા નહીં, એ તો નહીં થાય કારણ કે આપણે જલીયકરણને વધારે કરવી છે દ્રાવ્ય કરવા માટે। તો સ્વાભાવિક છે બી ઓપ્શનમાં આપણને આપ્યું છે હાઇડ્રેશન એટલે જલીયકરણ એન્થાલ્પી એ પાણીની લેટિસ ઉર્જા કરતા વધારે, સ્વાભાવિક છે લેટિસ ઉર્જા કરતા જલીયકરણ એન્થાલ્પી વધારે, તો પહેલો બરાબર સેટ થઈ ગયું। બીજાને આપણે જોઈએ કે એની અંદર લેટિસ ઉર્જા વધારે હોવી જોઈએ, તો સ્વાભાવિક છે અહીંયા સોલ્વેશન એન્થાલ્પી કરતા બેન્ઝીનમાં લેટિસ ઉર્જા વધારે છે। એટલે આપણે જે વાત કીધી પાણીમાં દ્રાવ્ય બેન્ઝીનમાં અદ્રાવ્યનું સકારણ રીઝન એ આપણને બી માં મળ્યું, એટલે આ ઓપ્શનનો જવાબ થશે મિત્રો બી। ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ। 67મો એમસીક્યુ મિત્રો નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો। બરાબર, અહીંયા આપણને 4 પ્રક્રિયા આપી છે, તમે જોઈ શકો છો। પહેલા H+ અને OH વચ્ચેની પ્રક્રિયાથી પાણી બનાવેલું છે, એ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર -x1 છે। બીજી પ્રક્રિયામાં H2 ગેસિયસ વત્તા 1/2O2 વિલ ગીવ યુ H2O, એ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર -x2 આપેલો છે। ત્રીજી પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ અને H2O બનાવેલો છે, એની એન્થાલ્પીનો ફેરફાર મિત્રો x3 આપેલો છે। અને ત્રીજું જે છે એ ઇથાઇન એસિટિલિન એનું દહન કરેલું છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરીને એને એન્થાલ્પીનો ફેરફાર +x4 આપેલો છે। સ્વાભાવિક છે અહીંયા પ્લસ ન આવી શકે કારણ કે દહન એન્થાલ્પી છે તેના વેલ્યુ હંમેશા કેવા આવવા જોઈએ? નેગેટિવ જ આવવા જોઈએ, ઋણ જ આવવા જોઈએ। અહીંયા પ્લસ નો આવે મિત્રો માઇનસ આવે, બરાબર છે। હવે કરવાનું શું છે? તો અહીંયા જરા પ્રિન્ટિંગમાં રહી ગયું છે, તો આમાં H2O લિક્વિડની આપણે સર્જન એન્થાલ્પી આમાંથી કઈ છે તે કહેવાની છે। સર્જન એન્થાલ્પી નીચેનામાંથી કયા સમીકરણમાંથી મળે તે આપણે શોધવાનું છે। તો આ બધાની અંદર પાણી તો ઉત્પન્ન થાય જ છે, 1 જ મોલ પાણી બને છે, પણ સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા આપણા મગજમાં બહુ ક્લિયર છે। 1 મોલ સંયોજન બનાવવાનું છે, પણ એના તત્વોમાંથી બનાવવાનું છે। તત્વોમાંથી બનાવવાનું એટલે સ્વાભાવિક છે પહેલી આ બધામાં પાણી બને છે પણ તત્વોમાંથી નથી બનતું, ખાલી આના જે પાયાના તત્વો છે એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન એમાંથી બનતું હોય તેવું સંયોજન પાણી એ આપણને ઓપ્શન બી માં જ દેખાય છે। એટલે આનો જવાબ બી ઓપ્શન પ્રમાણે x2, અને x2 ક્યાં છે મિત્રો? બી ઓપ્શનમાં છે, એટલે આનો જવાબ કયો થશે? બી થશે। H2O લિક્વિડ સ્વરૂપમાં એની સર્જન એન્થાલ્પી ની વેલ્યુ કેટલી આવશે મિત્રો? -x2। બરાબર, કોન્સેપ્ટ આધારિત સવાલ છે। હવે ત્યાર પછી 68 પર જઈએ। સમોષ્મી પ્રક્રમ ખાલી જગ્યામાં થાય। સમોષ્મી, તો સમોષ્મીનો મીનિંગ આપણને બહુ પાક્કો ખબર છે। સમોષ્મી એટલે બરાબર ઉષ્મા અચળ, ઉષ્મા અચળ એટલે ઉષ્માની લેવડ દેવડ ન થાય, ઉષ્માની વેલ્યુ ઉષ્મા પ્રણાલીની અંદર કે બહાર ન જાય।
તો એની માટે શું કરવાનું છે? ખાલી જગ્યામાં થાય, ચલો ખુલ્લી પ્રણાલીમાં થાય ના, ખુલ્લી પ્રણાલીમાં તો ઉષ્માનો વહીવટ થાય, દ્રવ્ય અને ઉષ્મા બંનેની અવર જવર થાય, એટલે ખુલ્લી પ્રણાલી તો નહીં જ આવે. બંધ પ્રણાલી, હવે બંધ પ્રણાલી હોય ને મિત્રો, તો બંધ પ્રણાલીમાં દ્રવ્યની આપલે બંધ થઈ જાય, ઉષ્માની આપલે બંધ ન થાય. સમોષ્મી માટે મારે ઉષ્માની આપલે નથી થવા દેવાની, તો સ્વાભાવિક છે બંધ પ્રણાલીમાં બી નહીં થાય. તો કયો જવાબ લેવો પડશે? સમોષ્મી પ્રણાલી લેવું પડશે. બરાબર, સમોષ્મી પ્રણાલી એટલે એવી પ્રણાલી હશે મિત્રો કે જેની દિવાલો, બરાબર, સમોષ્મી, જેને રુધોષ્મી પણ કહેવાય, કે જે ઉષ્માનો વહીવટ, ઉષ્માનું વહન, બરાબર, અંદરથી બહાર એટલે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં નહીં થવા દે, એવી પ્રણાલીને મારે સમોષ્મી પ્રણાલી કહેવાશે. અને સમોષ્મી પ્રણાલી હશે તો એમાં જ આવું સમોષ્મી પ્રક્રમ થશે. એટલે આનો ઓપ્શન કયો આવશે મિત્રો? સી આવશે. ઓકે, ત્યાર પછી 69 નંબરના MCQ ઉપર જોઈએ. નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયાની જોડ સ્વયંભૂયતા પ્રક્રિયામાં પરિણમે? બરાબર, કઈ રાસાયણિક પ્રક્રિયા માટે કઈ સ્વયંભૂયતા નક્કી કરે? તો આપણે એક મુદ્દો ક્લિયર છે કે આપમેળે જે પ્રક્રિયા થતી હોય એનો ડેલ્ટા H ની વેલ્યુ એન્થાલ્પીમાં ઓલવેઝ ઘટાડો થાય એ નેગેટિવ જ હોય આપમેળે થતી પ્રક્રિયામાં. અને આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં શું થશે? વધારો જ થાય. આપણી વેલ ક્લિયર અને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ ઉપરથી આપણે આ વસ્તુ જાણીએ છીએ. તો પ્રક્રિયા નેગેટિવ, ડેલ્ટા H નેગેટિવ એટલે પ્રક્રિયા કેવી હોવી જોઈએ? ઉષ્માક્ષેપક હોવી જોઈએ. અને એન્થાલ્પીમાં એટલે અવ્યવસ્થામાં વધારો થવો જોઈએ. તો ઉષ્માક્ષેપક હોવી જોઈએ, અવ્યવસ્થામાં વધારો હોવો જોઈએ. તો પહેલા જ ઓપ્શનમાં આપેલું છે, એટલે આનો ઓપ્શન કયો આવશે મિત્રો? જવાબ કયો થશે? એ. બરાબર, શું હતું? નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયાની જોડ સ્વયંભૂયતા પ્રક્રિયામાં પરિણમે? ઉષ્માક્ષેપક હોવું જરૂરી છે, અવ્યવસ્થામાં વધારો હોવો જરૂરી છે, તો એ પ્રક્રિયા ચોક્કસપણે સ્વયંભૂયતામાં પરિણમે. પછી 70મો અને અહીંયા આપણા પાર્ટ 7 નો છેલ્લો MCQ મિત્રો, નીચેનામાંથી કયા એક સમીકરણમાં રિએક્શન એન્થાલ્પી જે છે એ ફોર્મેશન એન્થાલ્પી નિપજ માટે હોય? ટૂંકમાં આમાંથી કઈ પ્રક્રિયા માટે એ રિએક્શન એન્થાલ્પી જે છે એ એની ફોર્મેશન એન્થાલ્પીને સમાન થશે? બરાબર, તો રિએક્શન એન્થાલ્પી ફોર્મેશન એન્થાલ્પીને કયામાં સમાન થશે? પહેલું ઓપ્શન તમે જુઓ, N2 + O3 લીધેલો છે, ઓઝોન છે. ઓઝોન એને પ્રમાણિત સ્વરૂપમાં તત્વ નથી ગણવામાં આવતું, એટલે સ્વાભાવિક છે પહેલો ઓપ્શનનો જવાબ નથી. બરાબર, બીજું લીધેલું છે, અને આમાં તો આપણે ઘણું બધું મિથેનમાંથી ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને ડાયક્લોરોમિથેન ને, બરાબર છે, તો આ પણ કંઈ એનો જવાબ નહીં થાય. બરાબર, સર્જન એન્થાલ્પી, પ્રક્રિયા એન્થાલ્પી બરાબર નહીં થાય. ત્રીજું ઉદાહરણ લઈએ તો આપણે ઝેનોનની ફ્લોરીન સાથે પ્રક્રિયા કરીને ઝેનિન ટેટ્રાફ્લોરાઇડ બનાવેલો છે. તો અહીંયા આપણે 1 મોલ સંયોજન બનાવેલું છે, એના તત્વોમાંથી બનાવેલું છે મિત્રો. તો આનો જવાબ સી આવવો જોઈએ. ડી ઓપ્શનને પણ ચેક કરી લઈએ. ડી ઓપ્શનમાં CO2 બનાવ્યો છે, પણ કાર્બનમાંથી નથી બનાવ્યો, કાર્બન ડાયોક્સાઇડમાંથી બનાવ્યો છે, તો આ ઓપ્શન પણ નહીં આવે મિત્રો. તો સ્વાભાવિક છે પ્રક્રિયા એન્થાલ્પી કોની સર્જન એન્થાલ્પી જેટલી થશે? તો આ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી અને સર્જન એન્થાલ્પી ઇક્વલ થશે. એટલે જવાબ કયો આવશે મિત્રો? સી ઓપ્શન જવાબ થશે. ઓકે, તો અહીંયા આપણે આને લગતા 10 MCQ પૂરા કર્યા. હવે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં.